કે નારી તું નારાયણી, કે નારી છે એક સ્ત્રી છે એ નારાયણી છે, એક સહનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, કે જ્યાં નારીઓની પૂજા થાય છે, કે નારીઓના સન્માન થાય છે, ત્યાં હંમેશા દેવતાઓ વાસ કરે છે. સ્ત્રીનું જો એક ઘરેણું હોય ને, જો તમારે ખરેખર જો સ્ત્રીને ગિફ્ટ દેવી હોય ને તો એને સન્માન આપજો. એક મોટામાં મોટી એક ગિફ્ટ હશે. અને વુમન્સ ડે, સ્ત્રીના જો દિવસો ના હોય એના તો યુગો હોય. આપણામાં યુગની અંદર કેટલી બધી નારીઓ થઈ ગઈ. દ્રૌપદી છે, રાધા છે, સીતા છે, અનેક પ્રકારની, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, અનેક પ્રકારની જે સ્ત્રીઓ થઈ ગઈ. અને બીજી વાત કે જો પુરુષ છે ને, પુરુષ એ તંદી જો બહાર જાય ને તો એમ કે મને ગમતું નથી, પણ જે સ્ત્રી છે એ કાયમી એનું ઘર છોડીને અન્યના ઘરમાં જાય છે પરણીને, તો પણ એ બધું ત્યાગ કરી દે છે. અને ત્યાગની એ ઉત્તમ ઉદાહરણ હોય ને તો એક સ્ત્રી છે. અને જો જે પરબ્રહ્મને જો જન્મ આપી શકે ને તો સમજી લેજો એનામાં તાકાત કેવી છે. એક સ્ત્રી જ એવી છે કે એને જે પરબ્રહ્મને જન્મ આપે છે. તો સ્ત્રીનું સન્માન એ ઉત્તમ ઘરેણું છે. સ્ત્રીને સન્માન આપીએ.